નમસ્કાર. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામમાં હું સ્વાતિ નાયક આપ સૌને આવકારું છું. અમારા નિરંતર કાર્યક્રમ મને ગમતું પુસ્તક. આજે મહિલા વક્તા વિભાગ અને આપણી સાથે છે ડૉક્ટર પંક્તિ દેસાઈ. પંક્તિ દેસાઈનો પરિચય આપતા મને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવાય છે કે નાનકડા નવસારીની નાનકડી પંક્તિ એણે ખાસ ભાર દઈને કીધેલું કે મારા નામની આગળ કોઈ પણ વિશેષણ ન જોઈએ, ડૉક્ટર પણ નહીં, સુશ્રી પણ નહીં અને કશું જ નહીં. મને પંક્તિ દેસાઈ તરીકે ઓળખાવાનું જ ગમશે. આ એનો પહેલો પરિચય કે કોઈ પણ આડંબર વિનાનું પારદર્શક વ્યક્તિત્વ એટલે પંક્તિ દેસાઈ. એમણે અંગ્રેજી વિષયમાં અભ્યાસ કર્યો છે અને વલસાડની એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. મૂળ વિષય અંગ્રેજી, પણ કમ્યુનિકેશન સ્કિલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ એટલે એમણે પોતાની ભાષા સાથે અને ગુજરાતી ભાષા સાથે નિસ્બત રાખીને પોતાની રીતે લિટરેચર સાથે કામ કરવાનું નક્કી કર્યું. અને આપણા પુસ્તકાલયને તો ખબર જ છે કે જે નાનકડા મેગેઝિન છે એની દશા બહુ દયનીય કહેવાય એવી છે. ખરેખર ખૂબ ઊંચું કામ કરતાં એવા નાનકડા મેગેઝિન પણ મૃતપાય થવા આવ્યા કે કેટલાક તો વિલુપ્ત થઈ ગયા છે, અવેલેબલ પણ નથી. તો એવા મેગેઝિન શોધીને એના ઉપર રિસર્ચ કરવું, એને ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરવું, આર્કાઇવ કરવું, એ બધું કામ એ પંક્તિ ખૂબ નિસ્બતથી અને મહેનતથી કરે છે. એનાથી એને એમની એકેડેમિક ફિલ્ડમાં કંઈ લાભ કે સ્વાર્થ નથી. બસ ભાષા પ્રત્યેની નિસ્બતથી કોઈ વ્યક્તિ આટલું સરસ કામ કરે એ ચોક્કસ પ્રશંસનીય કહેવાય. અને એને માટે એમને અનેક વખત ગવર્મેન્ટની ગ્રાન્ટ પણ મળતી રહે છે. અત્યારે પણ એમનું કામ ચાલુ છે. છેલ્લે એમણે દલિત પેન્થર પર એમનું આ કામ સંશોધન કાર્ય કર્યું હતું. 7 વખત ગિનિસ બુકમાં જેનું નામ નોંધાયું છે એવા નવસારીના ગૌરવ વિસ્પીના તેઓ પત્ની છે. કોઈ વ્યક્તિ આકાશમાં ત્યારે જ ઉડી શકે કે જ્યારે એનો પોતાનો માળો સદ્ધર હોય. એટલે આટલી ઊંચી ઉડાન ઉડવા માટે એક સદ્ધર માળો પૂરો પાડનાર પંક્તિ એ રીતે પણ સ્તુત્ય છે. બાકી કોઈ સામાન્ય લેડી હોય અને એના હસબન્ડની કોઈ એકાદ સિદ્ધિ પણ હોય તો એ ગાય વગાડીને એનો ઉલ્લેખ કરવાનું ચૂકે નહીં. પણ આમ વ્યક્તિ પોતાનો પણ સિદ્ધિઓનો ઉલ્લેખ નથી કરતી તો વિસ્પીનો ઉલ્લેખ તો ક્યાંથી કરે. એની દીકરી પણ આજે ઉપસ્થિત છે, તારું પણ સ્વાગત છે. અને એ પણ ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં એના ડેડી સાથે અને જઈ આવી છે. કરાટે બ્લેક બેલ્ટ છે. નવસારીની બાલિકાઓને, નવસારી શું ગમે ત્યાં જ્યાં તમે બોલાવો ત્યાંની બાલિકાઓને સુરક્ષિત રાખવાનું અને સેલ્ફ ડિફેન્સ શીખવવાનું કામ એ લોકો બખૂબી કરે છે. જેટલા સ્ટ્રોંગ વિસ્પી છે એટલી જ નજાકત પંક્તિમાં છે. અને કાવ્ય તત્વથી માંડીને એની જે કામ કરવાની શૈલી છે, એની બોલવાની રીત છે, એની વિનમ્રતા છે, એ બધું જ આપણને ચોક્કસ આકર્ષે એવું છે. એટલે આજે પંક્તિ આપનું સ્વાગત કરતાં ખરેખર નવસારીને ગૌરવ થાય છે. હું માધવીબેનને વિનંતી કરીશ, મંત્રી શ્રી માધવીબેન, આપ આવો અને પુસ્તકથી એમનું સ્વાગત કરો. ઘણી વખત નાનકડા ખૂણામાં કોઈક રત્ન સચવાયું હોય ને તો આપણને જરા મોડું દેખાય. તેમ પંક્તિ આપણને થોડી મોડી દેખાય છે, પણ દેર આય દુરસ્ત આય. હવે આવતા રહેજો અને અમારી લાઇબ્રેરી સાથે કાયમ જોડાયેલા રહેજો. તો હવે આગળનો પરિચય પંક્તિ પોતાના વક્તવ્યથી ખુદ આપશે. કારણ કે એનું પુસ્તક છે માડી મને સાંભળે રે, ચંદુ મહેરિયા. અને ખાસિયત એ છે કે દલિત લેખકો દ્વારા આ લેખો લખાયા છે અને મેગેઝિનમાં પણ છપાયા હતા. અને એ રીતે પણ એમણે ખૂબ સ્તુત્ય કામ કર્યું છે. તો આવો પંક્તિ. ખાસ ઉલ્લેખનીય કે આ પુસ્તક અપ્રાપ્ય છે. એણે એ લેખક પાસે મેળવ્યું, એની કોપી લીધી અને પછી આ આપણી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. એટલે
પહેલાં તો ખૂબ તાળીઓથી આપણે પંક્તિને વધાવી લઈએ અને આપ આવો અને આપના પુસ્તકનો પરિચય આપો. થેન્ક યુ. સૌપ્રથમ તો આભાર સયાજી વૈભવ લાઇબ્રેરી અને એ સાથે જોડાયેલા તમામ કરતા હર્તાનો મને ગમતું પુસ્તક કાર્યક્રમ અંતર્ગત માધવીબેન અને સ્વાતિબેને મને ખાસ આગ્રહપૂર્વક બોલાવી એ માટે એમનો ખાસ, કારણ કે વાંચો એટલે વેચવાનું ગમે તો ખરું જ. સયાજી વૈભવ લાઇબ્રેરી સાથે આમ તો હું મારા બાળપણથી જોડાયેલી, મારા બાળપણના સ્કૂલના ઘણા વર્ષો ઘણા કલાકો આ લાઇબ્રેરીના બાળ વિભાગમાં વીત્યા છે. આજે જ્યાં બેંક ઓફ મહારાષ્ટ્ર ત્યાં નીચે અંદરના ભાગે બાળ વિભાગ હતો અને મેં વર્ષો ત્યાં ગાળ્યા છે, એટલે આમ દેર આયે દુરસ્ત આયે એવું તો ના કહી શકાય. બાકીની ગોઠવણ તો યથાર્થ જ છે, રાધર ઘણું વિસ્તરણ પણ થયું છે. અને એક આડ વાત કે આજથી 25 વર્ષ પહેલાં વાંચે ગુજરાત જ્યારે મહાદેવભાઈ દેસાઈની આગેવાની હેઠળ શરૂ થયો ત્યારે પ્રાથમિક તબક્કે ઘણી બધી રીતે હું એની સાથે જોડાયેલી પણ હતી અને આશરે 25 વર્ષ પહેલાં જ મારું ગમતું પુસ્તક એ હેઠળ વાર્તાલાપમાં આવી પણ હતી. એટલે આ મારી સેકન્ડ ઇનિંગ છે એવું ગણી શકાય. એટલે અને વચ્ચેના વર્ષોમાં કદાચ પ્રત્યક્ષ આવવાનું ન બન્યું. ઓનલાઈન લાઇબ્રેરી બધા કાર્યક્રમો ઓનલાઈન જોતી રહેતી હોઉં છું એટલે એ રીતે પણ ઓછું આવવાનું બન્યું અને થોડા રસો ડાયવર્સિફાઈ થયા, બદલાતા રહ્યા અને થોડુંક એવું પણ થતું ગયું કે મારે વાંચવું હોય તો પુસ્તક મારું પોતાનું હોય તો વધારે મજા આવે. નવા પુસ્તકની સુગંધ એક અનોખી હોય અને પોતાના પુસ્તકની તો ખાસ. એટલે એ રીતે લાઇબ્રેરી સાથે જોડાયેલી જ છું અને એની સાથેની ઘણી બધી યાદગીરીઓ. આમ મારો લગાવ જોડાણ અને ખાસ તો સંશોધન સામાયિકો ઉપર, ગુજરાતી સામાયિકો ઉપરનું, અને એ પણ ખાસ કરીને ગુજરાતી લઘુ સામયિકો ઉપર. સ્વાતિબેને એ વિશે થોડી વાતો કરી જ અને શરૂઆતના તબક્કે અલગ ઝલક વાતો થઈ હતી ત્યારે મારું એક સંશોધન કાર્ય રેમઠ ઉપર, એટલે વાતો એવી થઈ હતી કે એના ઉપર કંઈક વાર્તાલાપ શરૂ કરીશું. પણ પછીથી સયાજી વૈભવ લાઇબ્રેરીના મારું ગમતું પુસ્તક એ કાર્યક્રમના શીર્ષકને વળગી રહેતા પછી એવું નક્કી કર્યું કે કોઈક ગમતા પુસ્તક ઉપર વાર્તાલાપ કરીએ અને એ અન્વયે પછી મારા ગમતું પુસ્તક લઈને હું અહીંયા આવી. ગમતા પુસ્તકની વાત કરવાની આવે અને વળી પાછી એમાંય એકની પસંદગી એટલે ખરેખર કપરી પરિસ્થિતિ કહેવાય. ગમતા તો કેટલા બધા હોય, એમાંથી પસંદગી કોના ઉપર ઉતારવી. એવામાં થોડા સમય ઉપર ફેસબુક ઉપર જોતાં ચંદુભાઈએ એમની મા વિશે લખેલો લેખ ડઈ માનો દીકરો, ડઈ માનો, એ મારી નજરે ચડ્યો, વાંચ્યો, ગમી ગયો અને મને થયું કે આ એક દલિત લેખક તરીકે એમણે જે પરિવેશનું માનું ચિત્રણ કર્યું છે એ હું જે જોતી આવી સવર્ણ લેખકોનું એના કરતાં બિલકુલ અલગ જ છે. આ એક જુદી દુનિયા છે, જુદું કલ્ચર છે, જુદી વાતો છે. તો બીજું શું લખાયું છે અને સાથે મને પુસ્તકનું આવરણ જોવા મળ્યું એટલે સહજ જિજ્ઞાસાવશ ચંદુભાઈને ફોન કર્યો કે મને આ પુસ્તક વાંચવા મળે કે નહીં, અને એમણે ઉલટભેર મોકલી આપ્યું અને મેં લઈને વાંચવાની શરૂઆત કરી પણ દીધી. અને પહેલાં 2 લેખ વાંચીને જ હું નિશબ્દ, લાગણીમાં તમે એવા તણાઈ જાઓ કે એમ થાય કે હવે આગળ કેમ વધવું. બાકી સામાન્ય રીતે મારી આદત એવી હોય કે એક બેઠકે પુસ્તક પૂરું કરી નાખવું અને 200-500 પાના હોય તો આમ બહુ વાંધો આવતો નથી કે 1-2 દિવસમાં પતી જતા હોય. પણ પહેલાં 2 લેખ પછી આગળ વધી જ ના શકાયું. તમે લાગણીમાં એવા ડૂબી જાઓ કે તમે ખસી ના શકો
અને પછી ધીરે 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 વાંચતી ગઈ. એકવાર વાંચ્યું, 2 વાર વાંચ્યું, અને એમાં પણ 2 લેખ, સૌથી પહેલાં 2 લેખ એટલે એક આપણા જાણીતા દલિત કવિ નીરવ પટેલ અને બીજો જોસેફ મેકવાનનો. એ બંને લેખો હું એની વાત આગળ ઉપર જેમ જેમ આપણે પુસ્તક વિશે વિગતવાર વાતો કરશું તેમ કરતી જ રહીશ, પણ એ 2 લેખો મને સૌથી વધારે ગમી ગયા. તો પુસ્તક ગમી જવા પાછળનું મુખ્ય કારણ એ કે મા વિશે છે. મા એ મા હોવા ઉપરાંત સૌથી પહેલાં એક સ્ત્રી છે, એક દીકરી છે, એક પત્ની છે. આદર્શની વ્યાખ્યામાં તો કદાચ આપણે, સમાજે અને સંસ્કૃતિએ બાંધી દીધી, અને આપણે એનું મહિમા મંડન પણ ખૂબ કર્યું, ગુણગાન પણ ખૂબ ગાયા. પણ એ મારી તમારા જેવી ભૂલો કરતી, શીખતી, લાગણીઓથી ભરેલી એક વ્યક્તિ છે. અને એટલે જ પુસ્તકની શરૂઆતની જ પ્રસ્તાવનામાં મંજુબેન ઝવેરી, વિખ્યાત યુરોપી વૈજ્ઞાનિક કાર્લ યુંગને ટાંકીને કહે છે કે આપણે એ વિશિષ્ટ વ્યક્તિ જેને મા કહેવામાં આવે છે ને શું કહીશું? જે કંઈ કહીશું એ વધુ પડતું, ખોટું, અપૂરતું, ગેરમાર્ગે દોરનારું પણ હશે. પણ જે કોઈ સમજે છે એ અર્થ વત્તા કે જવાબદારી અને ફરજનો આટલો મોટો રાક્ષસી બોજો, આખા સ્વર્ગ અને નર્કનું આટલું ભારે વજન એક કમજોર, ભૂલ કરતી વ્યક્તિ ઉપર, જેને સ્વયં પ્રેમ, સંભાળ, સમજ અને ક્ષમાની જરૂર છે, એવી જે આપણી મા છે એની ઉપર નહીં નાખી શકે. તો એ એટલું એપ્રોપ્રિએટ કહ્યું છે કે એને પોતાને જ સંભાળ, સમજ અને ક્ષમાની જરૂર છે, જેને આપણે આદર્શની વ્યાખ્યામાં બાંધી દીધી અને જવાબદારીઓ હેઠળ કચડી નાખી છે. એને પોતાને આ રીતે સમજવાની જરૂર છે. તો પહેલું કારણ પુસ્તક મા વિશે છે, અને બીજું એનો સંપાદકીય જોગ. તમામે તમામ લેખો દલિત લેખકોના, કવિઓના એમની મા વિશેના છે. પહેલાં 2 લેખો જ વાંચતા ઉડીને આંખે વળગે એવી વાત તે એની ભાષા શૈલી. તમે અદલિત લેખકો એવો શબ્દ વાપરું છું, પોલિટિકલી કરેક્ટ, કે સવર્ણો કે અદલિત લેખકોની ભાષાનું પોત જુઓ અને આ બાજુ દલિત લેખકોની ભાષાનું પોત જુઓ તો તમને ખબર પડે કે ભાષા શૈલી કેવી જુદી છે, એ પરિવેશ કેવો છે. ખાસ કરીને માનું ચિત્રણ, વર્ણન, આલેખન તમારાથી સહજ કમ્પેરિઝન થઈ જાય કે એક અદલિત કે સવર્ણ વ્યક્તિ માનું આલેખન કેવી રીતે કરે છે અને એક દલિત એની માનું આલેખન કેવી રીતે કરે છે. પહેલો જ લેખ છે નીરવ પટેલનો, દીવા માના ઓરતા આવશે. એમાં એ એની મા નીરવ પટેલનું વર્ણન કરતાં લખે કે આ શહેરના રસ્તાઓ ઉપર કોઈ ભિખારણ, બુઢી માં, કોઈ બૂટ પોલિશ કરતા છોકરાની માં, કોઈ હાથલારી ખેંચતા જુવાનની માં, કોઈ સુધરાઈની વિલબરો ખેંચતા ઓળગાણાની માં, કે કોઈ પણ મજૂરિયાની માના ચહેરા જેવો જ મારી માનો ચહેરો છે. સહજ તમને એમ થાય કે કોણ આવી રીતે માને ઓળખાવે કે મારી માં કેવી દેખાય છે. દરેકને માટે પોતાની માં બહુ રૂપાળી હોય કે આવી દેખાતી હતી કે આવું નાક નકશી હતો, ત્યારે તેની જગ્યાએ નીરવ પટેલ કે કોઈ બૂટ પોલિશ કરતા છોકરાની માં, હાથલારી ખેંચતા જુવાનની માં, ઓળગાણાની કે કોઈ મજૂરિયાની માના ચહેરા જેવો જ મારી માનો ચહેરો છે. એક પછી એક લેખો વાંચતા જઈએ તેમ તેમ દલિતોના ઘર, રીત, રિવાજો, કઠણાઈઓ, આર્થિક, સામાજિક, રાજકીય પરિસ્થિતિ પણ સાથે સાથે તમને નજરે પડ્યા વગર નહીં રહી. એટલે લેખો જે છે, સંભારણું જે છે તે ફક્ત ને ફક્ત માનું નથી, એની સાથે કેટલી બધી વસ્તુઓ વણાઈ ગયેલી છે. તો એવું કહી શકાય કે આ દરેકે દરેક લેખ જે તે સમયનું દસ્તાવેજીકરણ છે, કલ્ચરલ હિસ્ટ્રી છે એવું કહી શકો તમે. તો આ હતા પુસ્તક ગમી જવા પાછળના કેટલાક કારણો. માડી મને સાંભળે રે 1994માં ઉત્તમ સાહિત્ય પ્રકાશન સહકારી મંડળી સુરેન્દ્રનગર દ્વારા પ્રકાશિત, અને વિક્રેતા ગુર્જર એજન્સી અમદાવાદ. આખા પુસ્તકમાં કુલ 21 દલિત લેખકો, કવિઓના એમની મા વિશેના લેખો સંભારણા છે.
તમામ લેખો સૌપ્રથમ ઇન્દુકુમાર જાની સંપાદિત નયા માર્ગમાં ઓક્ટોબર 1985થી 1992 7 વર્ષના સમયગાળામાં પ્રકાશિત થયા હતા અને જેનું સંપાદન ચંદુ મહેરિયાએ કર્યું છે. સંપાદકીયમાં પ્રસ્તાવનામાં ચંદુ મહેરિયા જણાવે છે કે દીપક મહેતા સંપાદિત માતૃવંદનામાં ગુજરાતના જાણીતા સર્જકોના માતા વિશેના લેખો પ્રગટ થયેલા, જેમાં બીજા ભાગમાં જોસેફ મેકવાન અને નીરવ પટેલના લેખો એમને નોખી ભાત પાડનારા લાગે છે અને માનું ચિત્રણ અલગ લાગતા દલિત લેખકો પાસે મા વિશેના લેખો મેળવવાનું એમને સૂઝેલું. તો એક આછેરો પરિચય ચંદુભાઈનો આપી દઉં. ચંદુભાઈ ગાંધીનગર સ્થિત જાણીતા દલિત સાહિત્યકાર અને કર્મશીલ છે અને દિવ્ય ભાસ્કર અને સંદેશ વાંચતા હો તો એના કટાર લેખથી પણ પરિચિત હશો જ. પુસ્તકની સંપાદનની શરૂઆત આપણે શીર્ષકથી કરીએ તો તમે જુઓ કે દીપક મહેતા જ્યારે લખે છે એને એનું શીર્ષક જુઓ, માતૃવંદના. માતાને ક્યાં બેસાડી છે અને ભાષા જુઓ, માતૃવંદના. અને આ પુસ્તકનું શીર્ષક જુઓ, માડી મને સાંભળે રે. સાંભળવું એટલે શું? યાદ કરવું, સંભારણું લેવું. માને વંદન નથી કરતા કે એક આદર્શની જગ્યાએ નથી બેસાડી, પણ એને સંભાળે છે. તો માડી મને સાંભળે રે. બધા 21 લેખો વિશે વાતો કરી શકું એટલું સમય મર્યાદાના અભાવે એટલું તો હું નહીં જઈ શકીશ. પણ પહેલું જોસેફ મેકવાનની ચિત્રણ છે. જોસેફ મેકવાનના નામથી બધા પરિચિત જ છે અને એમનો આંગળિયાત અને વ્યથાના વિતક તો મને લાગે ત્યાં સુધી દરેક ગુજરાતીએ વાંચ્યા જ હશે અને કદાચ એ ચરિત્ર ચિત્રણ વ્યથાના વિતકમાં પણ જોસેફભાઈએ કર્યું જ છે. બહુ સ્પષ્ટ નથી, આછેરું યાદ છે મને, પણ એટલી ક્લેરિટી નથી. તો ટાઇટલ છે હતી ત્યારે મારે 3 માં હતી અને પહેલું વાક્ય શરૂ થાય છે, હું નમાયો છું. હતી ત્યારે મારે 3 માં હતી અને શરૂ કરે છે કે હું નમાયો છું. હતી ત્યારે મારે 3 માં હતી. 4 થી 14 વર્ષની અવસ્થા સુધી અલપ ઝલપ એમણે મારી જિંદગીમાં રંગ પૂર્યા, મમતાના, માનવતાના, માતૃત્વના. અને અભરખા ઊંચી જાય એવા આઘાત સર્જીએ ચાલી ગઈ, પાછળ મૂકતી ગઈ મા નામના પદાર્થની એક એવી અદમ્ય ભૂખ જે અભિશાપ બની મારી જિંદગીને આજે પીડી રહી છે. શરૂઆતની આટલી પ્રસ્તાવના પછી નાના નાના ટુકડાઓ અને સંભારણું છે. એટલે જોસેફ મેકવાન સંભાળતા વાતો કરે છે. 3 વર્ષના હતા ત્યારે એમની મા મરી જાય છે અને પહેલું લેખ લખે છે તે સમયે કે પૂરા ભાવે માને જવાબમાં ભર્યા હૈયે બેટા કે દીકરાનો ઉદ્ગાર સાંભળું ત્યારે સ્વર્ગ મને સાવ ઢૂકડું લાગે છે. એકવાર 10મા ધોરણમાં સુભદ્રાજીનું મેરા બચપન કવિતા શીખવતા હોય છે અને ગળે એમને ડૂમો ભરાઈ આવે છે, આંખો ભીની થઈ જાય છે, વર્ગ આખો સ્તબ્ધ થઈ જાય છે. કેટલાક વિદ્યાર્થીઓ હસી પણ પડે છે. એમાં એક વિદ્યાર્થી હોય છે તેની આંખમાં એ આંસુ હતા અને કે ક્લાસ પૂરો થાય એની છેલ્લી 5 મિનિટ અમે બંનેવે આમ એની રાહમાં 5 મિનિટ મૌનમાં ગાળેલી અને દર્દનો માર્યો વીતી ન શકતો એક સમય એક યુગની વેદનામાં જબોડી ગયેલો. પછી ક્લાસ પૂરો થાય છે અને ક્લાસની બહાર નીકળે છે અને પાછળથી અવાજ આવે છે, સાહેબ. એટલે પેલો છોકરો આવીને કહે છે, જે રડતો હતો તે વિદ્યાર્થી, મારેય માં નથી. અને પછી એમ કે ઘેરી સહાનુભૂતિ સંવેદનાથી એ દાદરો ઉતરી ગયો. સંસારમાં અમે 2 સમદુખ્યા હતા, મા વિહોણા. તો 3 વર્ષની ઉંમરે મા ગુમાવે છે. 3 વર્ષના ઉંમરે જ્યારે મા ગુમાવે ત્યારે માની મેમરી યાદ કેટલી હોય કે ચહેરો કેટલો યાદ હોય, છતાંય કહે છે કે હજી હું ચિત્રકાર હોઉં ને તો હું આજે આબેહૂબ દોરી શકું એવી મારી મા રૂપાળી હતી અને ચિતરી શકું, એક પણ રેખા ના ચૂકું એવો. અને એમ કે મા ગુણિયલ હતી.
અનેકોના મોઢે સાંભળ્યું હતું, સુંદર હતી, નામ હતું એનું હીરી. એને ટીબી થયેલો. હવે આ બધી ઘટનાઓની એમાં વાંચવામાં ન પડતા ટૂંકમાં કહું તો ટીબી થયેલો હોય છે, માને હોસ્પિટલાઇઝ કરેલી હોય છે, દાખલ કરેલી હોય છે, અને એ જ સમયે માની માંદગી દરમિયાન જ બાપુ એક સ્ત્રી સાથે વરોંધાયેલા. શબ્દના પ્રયોગો આપણને જોઈએ તો એવું થાય કે સમજતા તમને એમ થાય કે વરોંધાયેલા એટલે કોઈ બીજી સ્ત્રીમાં ઇન્ટરેસ્ટેડ પરોવાયેલા હતા. અને જેવું માં સાજી થઈને આવે અને જેવું આ વસ્તુની ખબર પડે છે એટલે એમ કે જખમાઈ ગયેલી. લેખક પણ માને છે અને લોકો પણ કહે છે કે આ જાણ્યા પછી જ એનો જીવવામાં જીવ ન રહ્યો. અને પછી એની માં જે નવી આવે છે એ ઘટના મને આજે યથાતથ યાદ છે. એમ કે દાદી એવું કહે છે કે જો નવી સ્ત્રી આવશે કે નવી ફરીથી લગ્ન કરશે તો મને જીવતું મોઢું નહીં જોશે, તું મારું દીકરાને એવું કહે છે. પણ બાપુ તો એવા કે માં મરી ગઈને 4 જ મહિનામાં ફરીથી લગ્ન કરીને લાવે છે. દાદી મરી જાય છે અને એ ઘટના યાદ કરતાં કે બાપુ જે છે તે ઘોડે ચડીને જાન હજુ તો મસાણે ગયેલા, દાદી મરી જાય છે અને મસાણે ગયેલા સૌ પાછા આવીને હજી તો આંગણે બેઠા અને અડધો કલાકમાં જ બાપુ ઉઘલ્યા કે અમને જાનમાં લીધા. મોટા ભાઈએ તો નહોતું આવવું અને હું જવા માટે હઠે ચડેલો. કાકા નહોતા આવ્યા અને પછી એમ કે જાનમાં ગયો. રિટર્ન આવતી વખતે રસ્તામાં રસ્તો લાંબો હશે એટલે કોઈકે કહ્યું કે જા તારી માં તેડી લેશે એમ કે અને નવી માં એને ઊંચકવા જાય છે. અને તરત જ પાછળથી મોટો ભાઈ 6 વર્ષ મોટો તેને એમ કહે છે, જસ્યા ના જવાય, આ જ જગ્યા આપણી માવાળી. અને યાદ આવી જાય છે કે આ જ જગ્યાએ મા બાપુનો ઝઘડો થયેલો અને બાપુએ માને બરાબર મારેલી અને એ મોટા ભાઈને બરાબર યાદ છે. અને હજી ભાઈ બોલે છે કે જસ્યા ત્યાં ના જવાય, આ માવાળી જગ્યા, અને લાગલો જ ઉતરી પડે છે. એટલે અને જે વર્ણન કરે છે આપણને આમ હૃદયદ્રાવક છે કે બાપુએ રોષે ભરાયેલા બાપે છત્રી વડે મારી માને એવી મારી હતી કે ભોંય ભેગી થઈ ગઈ. આવેશના માર્યા એને ખાંસી ચડી આવી, લોહીની ઉલટી, જરાય દરકાર વગર બાપુ આગળ ચાલ્યા ગયા હતા અને નિર્જન ચરામાં માને વળગી અમે બંને નાના ભાઈઓ પોક મેલીને રડી પડ્યા હતા. અમારા માથે એની હાંફતી છાતી સરખા ચાપીને મા એની આહત અપમાનથી નહીં એટલું અમારા નયમાયા ભાવિની કલ્પનાથી ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી હતી. મા મરી જાય છે ને બાપુએ નવી માને મા કહેવાની ધરાર ફરજ પાડેલી. પણ એમ કે તોય એનું સ્થાન તો હૈયેથી ના હટ્યું તે ના જ હટ્યું ને આનું પ્રતિષ્ઠિત ન થઈ શક્યું તે ન જ થઈ શક્યું જિંદગીભર. અને આ ઘટના પછી મા પથારીવશ થઈ જાય છે. જે ઘટના બાપુ મારે છે અને પથારીવશ થઈ જાય છે અને ટીબી થયેલો હોય છે. એટલે મા સ્વાભાવિક એક બીજી ઘટના યાદ કરતાં કહે છે કે મા સ્વાભાવિક ટીબી એટલે નાના છોકરાઓને નજીક ના આવવા દે. પણ મા અને દીકરાનું એ એટલું બધું છે કે ઘણી વખત એમ કે અમને એની પાંગતે ઊભા રાખીને ટગર નિરખ્યા કરતી અને એની આંખમાંથી ચોધાર આંસુ વહ્યા કરતા. ફોઈ આંખ લૂછતી અને મોટો ભાઈ જે હતો થોડો સમજદાર, આ 3 વર્ષનો, પેલો 6 વર્ષ મોટો એટલે 9 વર્ષનો, તો માને હસાવવા માટે મનુભાઈ એને કવિતા સંભળાવતા એમ કે જે મને હજી આજે યાદ છે કે અમે તો સૂરજના છડીદાર, અમે પ્રભાતના પોકાર. અને એ કવિતાઓ ભાઈ એટલી બધી વાર સંભળાવેલી કે પેલા 3 વર્ષના 4 વર્ષના છોકરાને મોડે થઈ ગયેલી. એટલે ઘણી વખત એ પણ સામે એમ કે મને ખબર નહીં હોય કે પુસ્તક ચત્તું છે કે ઊંધું છે, પણ કૂકડાનું ચિત્ર જોઉં એટલે હું ચત્તું પકડતો અને પછી એ ગાઈ જતો કવિતા આમ કે અને પણ ભમરાનું ચિત્ર આવે તો સીધી કહીને પુસ્તક સીધું કહ્યું અને ઊંધું કહ્યું એ ખબર ના પડતા ઊંધું પકડતો અને કવિતાઓ ગાવા લાગતો અને મા બરાબર હસી પડતી એમ કે અને એ જે માં એનું હસવું ન રોકી શકતી અને એનું હસતું મુખડું મને એટલું ગમતું કે મને એમ થતું કે હું એની કોટે વળગી પડું. અને માને એટલું એ છે કે હું એને મુખને ચૂમવા માટે શ્વાસના ઓથાર તળે તડપીને રહી જતી અને એનાથી ધ્રુસકું મુકાઈ જતું અને કાકા મને ખસેડી લેતા.
ત્યારે મારા કાકાને રડતા રડતા આરજવતી, અમને જાળવજો, જરાય ઓછું ન આવવા દેશો મારા વીરા. અને કાકા ત્યારે જડ બની રહેતા. એટલે માં મરવાની છે, ખબર જ છે, અને એ સમયે આમ નજીક નથી જઈ શકતી, છોકરાને હાથમાં લઈ નથી શકતી, બંને મળી નથી શકતા, ભેટવું હોય, ચૂમવું હોય, એ કશું કરી નથી શકતી. એની જે વેદના છે એ છે માં મરી જાય છે. અને પછી એ માને ખ્યાલ આવી જાય છે, બીજી ઘણી બધી ઘટનાઓ આલેખેલી છે. માં મરી જાય છે અને ત્યાર પછી એને તો ખબર જ નથી, 3 વર્ષના છોકરાને બધા ઘરમાં ભેગા થઈ ગયા હોય છે, સૂઈ જાય છે એ બધા ભેગા તે સમય થતાં. અને જ્યારે ઉઠે છે ત્યારે એને એમ થાય, એને ખબર છે કે બધા ઊંચકીને માને શબને વડાવવા લઈ જતા હોય દાટવા માટે, અને કબરની શગ વળી રહી હોય છે. એટલે સૌથી પહેલાં માની ઈચ્છા પ્રમાણે એવું કહે છે કે માટી મારા ભાઈ, કાકા અને દીકરો વાળે. એટલે જ્યારે માટી વાળવા જાય છે કબરની, ત્યારે વડાઈ જાય છે, ત્યારે એને ખ્યાલ આવે કે મા તો અંદર રહી ગઈ, હવે મા વગર ઘરે જવાનું છે. અને ત્યારે જ માના મોતનું રુદન સૌપ્રથમ મારા ગળેથી વછૂટ્યું. અને પછી મા મરી જાય છે, એની પાછળ દાદી મરી જાય છે, એની પાછળ જ એ બેના એમાં ભાઈ પણ મરી જાય છે. અને નવી માના આવવાનો અને મા અને દાદીના કાયમ માટે જતા રહેવાનો આઘાત જીરવી ન શકતા ભાઈ પણ જતો રહે છે. અને ત્યાર પછી કાકા અને કાકીના ભરોસે રહી જાય છે. અને કાકાને કાકીના ભરોસે રહી જાય છે. થોડા સમયમાં કાકાને કોઈ બીમારીમાં સપડાતા કાકાએ મરી જાય છે. કાકી અને બહુ લાડકો હોય છે, કાકી સાચવતી પણ હોય છે. પણ જ્યારે મા મરી જાય છે ત્યારે મા 29 વર્ષની, કાકા 25 વર્ષના, અને એની કાકી હોય છે તે એના કરતાં એ ઓછી ઉંમરની હશે. અને બહુ ઈચ્છા હોય, ઘણીવાર એમ કહેતી કે જો આ મારો દીકરો આવે, અને એ સમયે એમ કે જે કાકાનો અંકુર પેટમાં પાંગરી રહેલો હતો તેને જોઈને એમ કહેતી કે તને અને આને લઈને હું જુદી રહીશ, એમ કે. પણ એ સમય આવતો નથી, અને એ લોકોમાં તો પુનર્લગ્ન ને એ બધી વસ્તુઓ બહુ સામાન્ય હોય છે. એટલે એક દિવસ કાકી પણ જતી રહે છે એને મૂકીને, એમ કે એની ઈચ્છા હતી કે હું જો મને આંગળિયાત તરીકે લઈ જવો હતો, પણ સમાજ એ પરમિશન નથી આપતો. એ હું એનો પેટનો જણ્યો થોડો હતો કે મને આંગળિયાત તરીકે લઈ જતે. તો એને મૂકીને જાય છે. અને પછી બધા જતા રહે છે, કાકા મરી જાય છે. તો એ બધાની કબર પાસે જઈને ઘણી વખત હું બોલતો કે 4 કબરો એક સાથે એક લાઈનમાં હતો, ત્યારે હું ત્યાં કબર પાસે જઈને એમ કહેતો કે માં જો મનુ તારી પાસે આવ્યો, કાકાએ આવ્યા, મને ક્યારે બોલાવીશ માં, મારે તારી કને આવવું છે. અને મનોમન કલ્પના થઈ જતી કે બરાબર અહીં કાકાની પાસે જ મારી એ કબર બની જશે. તો આવું સાંભળીને પાસે રહેતી સીમમાં મજૂરે ગયેલી લાડુ ભાભી આવે છે, બાજુમાં પડોશમાં રહેતી હોય છે, એની સાથે કોઈ સંબંધો નથી. તો એ લાડુ ભાભી જોઈને મને કહે છે કે અરે તારે અહીંયા ફરી ક્યારેય નહીં આવવું. અને પછી જે પ્રેમ મળે છે તે લાડુ ભાભી પાસે મળે છે. એટલે જ્યારે શરૂઆતમાં કહે છે કે હતી ત્યારે હું નમાયો છું, અને હતી તો મારે 3 માં હતી. તો એક તો જન્મ આપનારી માં હતી, તે માં હતી, અને બીજી જે હતી તે કાકી હતી, અને ત્રીજી જે છે તે આ લાડુ ભાભી. કાકી જ્યારે છોડીને જાય છે ત્યારે લાડુ ભાભી જોઈ છે કે આ કાકી જાય છે ઘર છોડીને, કોઈને પણ કહ્યા વગર એનું બીજું ઘર માંડવા માટે જાય છે. તો એને પેલી સીમમાંથી આવતી હોય તે બંને રડે છે ધ્રુસકે કે પેલું છોકરું મૂકીને જવાનું દુઃખ પણ છે. તો પેલી લાડુ ભાભીને કહે છે કે આનું કાળજી રાખજે. તો કે મોટપણમાં જ્યારે શાકુંતલ વાંચ્યું ને ત્યારે બધાને વડાવવા માટે, વહાલાજનોને વડાવવા માટે જળાશય સુધી જવું એવું જ્યારે આવે છે ત્યારે મારી આંખો સામે કણવને શકુંતલાને વડાવવા જતાં કણવને એની સહેલીઓ નહોતી, એમ કે પણ પેલું તળાવ, વડલો અને લાડુ ભાભી અને દૂર જતી મારી કાકી જ દેખાતી રહેતી મને, એમ કે. માં આવે છે, અપર માં છે, સાવકી માં છે, એટલે એના જે દુઃખો ને એ બધું તો છે જ.
ઘણો પ્રયત્ન કર્યો એમ કે એકાદ વખત પણ મને કોઈક રીતે સ્વીકારી લે તો હું તરસી રહેલો હતો, પણ ઘણા બધા કામો પણ કોઈ વારે એના મોઢામાંથી એવું નહીં હતું આવ્યું. ઉલટાનું કોઈ વારે તને મોત ચમ નથી આવતું એવું એનો ઉકળાટ ઘણી વખત આમ આવી જતો. પછી બીજી બધી ઘટનાઓ છે કે એકાદ વખત પગમાં વાગે છે અને પરુ ભરાઈ જાય છે ને ડૉક્ટર એને બચાવી લે છે. મિત્રના પિતા ડાક્ટર હોય છે તે એને બચાવી લે છે અને કહે છે, પછી ઘરે કેવડાવે છે કે આ છોકરાને આવી રીતે થયું છે, લઈ જાઓ. અને કહે છે કે તું નસીબદાર કે એક દિવસ વહેલો આવ્યો તો તું બચી ગયો. એટલે કે હું કેટલો ભાગ્યશાળી એ હું સારી પેઠે જાણતો હતો. અને આવા બધા પ્રસંગોએ મને મારી મા સાંભળતી, માની કોટે વળગતા, માના લાડ પાડતા, માની ડફલ ખાતા અને માની દીકરા કાજેની દખનાઓ જોતા મારો જીવડો એ પામવા આલહ વેલા થયું તો મારું રોમ રોમ માં પોકારી ઉઠતું. પછી જે આવે છે તો મારી અબડખા એની રીતે પૂરવાના પ્રયત્ન કર્યા તો લાડુ ભાભીએ એમ કે એ વાણોતર ગણાતા મણિયા ચમારની વહુ હતી. એટલે કે ત્યારે સમજાતું નહીં, પણ ક્વચિત સાંભળેલું કે ચમારનું ન ખવાય, અભડાવાય એમ કે છતાંય લાડુ ભાભીએ એની બધી હઠ પૂરી કરી હશે અને એને સાચવ્યો હશે. એની દીકરી હેતા હોય, એના કરતાં મોટી હોય છે, એણે એને પૂરો પ્રેમ આપ્યો. પણ કહે છે કે એક વખત એટલી રૂપાળી હતી એમ કે ખડીના ધણીની ખંધી નજરે એનું રૂપ નજરાયું અને હેતા એ દાડે નંદવાઈ અને સૌની લાડકી હેતા સૌના હૈયેથી ઉતરી ગઈ, કારણ કે અભળાઈ હતી. અને પછી હેતા ગઈ. સવારે જાગ્યો ત્યારે મલક આખો સીમના કૂવે હળી કાઢતો હતો ને છેક બપોરે શબ બહાર કાઢે છે. તો આ રીતે 1.5 દાયકાની મારી જિંદગીમાં માનું વાત્સલ્ય શોધવા રાન ને પાન થતી આથડી છે. થાકી જતી લાડુ વિના મને કોઈ આશરો નથી મળ્યો. લાડુની દીકરી જતી રહી છે એટલે એ પણ ઘણી બધી રીતે હતપ્રભ થઈ ગયેલી હોય છે. પણ કહે છે કે આ બધા એમાં સર્વાધિક પ્રભાવ રહ્યો તો મારી લાડુ ભાભીનો. નવી માની નિર્મમતાએ મારા કુમળા હૈયામાં સ્ત્રી માત્ર પ્રત્યે જે તિરસ્કાર જન્માવતે એનું વારણ કર્યું તો લાડુના મારા પ્રત્યેના લાડે. એટલે કે છેલ્લે પૂરું થાય ત્યારે કહે છે કે કબીર પરમાત્માને પરહરી ગુરુને પગે લાગવા તાકતા હતા અને મને જો મોકો મળે તો હું મારી જન્મદાત્રીને પરહરીને મારી મા તરીકે લાડુને જ બોટી લઉં. કે તો આખું ચિત્રણ છે, ઘણું લાંબુ છે, 30-35 પાનાઓમાં આલેખાયેલું આખું ચિત્રણ છે. ઘણી બધી ઘટનાઓ કરેલી છે, જણાવેલી છે. પણ ફક્ત માનું ચિત્રણ નથી, એક જ મા જ નથી, પણ તેની સાથે એની ભાષા, એના રીત રિવાજો, બીજું ઘણી બધી વસ્તુઓ આની અંદર દેખાય. હવે જે સમયગાળો જે આપણે જોઈએ એ જોસેફ મેકવાનનો સમયગાળો 1930-2010માં એક્સપાયર થઈ જાય છે. અને એની સાથે જ બીજું જ ગમી જાય એવું ચિત્રણ જે છે તે નીરવ પટેલનું દીવામાંના ઓરતા આવશે. ઓરતા એટલે શું અને દીવામાં એટલે એની મા. 1950માં નીરવ પટેલનો જન્મ. નીરવ પટેલના નામથી મને નથી ખબર કે એક દલિત જાણીતા કવિ તરીકે કેટલા લોકો એનાથી પરિચિત હશે, પણ મોખરાના દલિત કવિઓમાં નીરવ પટેલ ગણાય. 4 કાવ્ય સંગ્રહો, બર્નિંગ ફ્રોમ બોથ ધ એન્ડ્સ, પહેલો અંગ્રેજી કાવ્ય સંગ્રહ, વોટ ડીડ આઈ ડુ ટુ બી બ્લુ એન્ડ બ્લેક, બીજો કાવ્ય સંગ્રહ, અને ત્રીજો બહિષ્કૃત ફૂલો, જે બહુ જાણીતો કાવ્ય સંગ્રહ છે દલિત કવિતાઓનો. અને મરણોત્તર એમનો જે અત્યારે જ પ્રગટ થયો તે કાવ્ય સંગ્રહ વોન્ટેડ પોએટ્સ. નીરવ પટેલની પોલિટિકલ પોએમ્સ અમેઝિંગ, મારો એક ગમતો કવિઓમાંથી એક. અને મજા આવે એવી કવિતા, વાંચવી જોઈએ એવી કવિતાઓ. તો 1950માં જન્મ અને 2019માં કેન્સરથી મૃત્યુ થાય છે. શરૂ કરતાં એમ કહે છે 1966માં ગામ છોડી શહેરમાં આવ્યો. હવે થોડી પાછળની વાતો જાણી લેવી એટલા માટે, દલિતો માટે એજ્યુકેશન
એ કેટલી અગત્યની વસ્તુ છે. એ પરિવેશ એ બધાથી પરિચિત હોય, એ ઇતિહાસથી પરિચિત હોય તો ખ્યાલ આવે કે દલિતોમાં શિક્ષણ કેટલું મોડું શરૂ થયું. ગાયકવાડી રાજ હતા એની અંદર શિક્ષણ ફરજિયાત હતું અને બેસાડતા હતા, અને એ બધી વાતો પણ આવશે. પણ શિક્ષણ મેળવવું, ઠરીઠામ થવું કે બે પાંદડે થવું એ એટલી મોટી ઘટના ગણાતી હોય છે. અને આ આખો જે છે, અને નીરવ પટેલની વાત કરીએ, અને એ જ્યારે એની માની વાત કરે ત્યારે જે આમ બધું સહજ એમ થાય કે ફક્ત નીરવ પટેલની વાત નથી, દરેક જણા આ તબક્કામાંથી પસાર થતા હોય ને આવું જ કદાચ અનુભવતા હશે. તો 1966માં ગામ છોડી શહેર આવ્યું, એટલે 1950નો જન્મ, એટલે 16મે વર્ષે ગામ છોડીને શહેરમાં આવે. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દાખલ થયો ને જાણે કે ભૂલામણીમાં પડી ગયો. બસ ત્યારથી જ દીવામાને ભૂલી જવાની શરૂઆત થઈ હશે. પછીના વર્ષોમાં મા ધીમે ધીમે ભૂલાતી ગઈ અને એક દિવસ માને સદંતર ભૂલી ગયો. એટલી ભૂલાઈ ગઈ કે જાણે માને મરી ગયે વર્ષો થઈ ગયા. ને બદલામાં શહેરની, શેરીની, રસ્તાની, ફિલ્મની કે નવલકથાની સ્ત્રીઓ યાદીમાં ઉભરાવવા લાગી. વર્ષો વીતતા ગયા ને 1975ની રાતોમાં, મધરાતોમાં મા અચાનક યાદ આવવા લાગી. મા, મને શહેર સતતું નથી, મને આ દુનિયા સતતી નથી, મને આ મનેક સત્તા નથી, મને તારી કૂખમાં પાછો સંતાડી દે મા, એવું કહે છે. તો કેવું છે, ભણવા માટે આવે છે, અને જે એક ટ્રાન્ઝિશન ફેઝ છે વ્યક્તિનો, એક કિશોર અવસ્થાનો, કે 16મે વર્ષે તમે ગામડું છોડીને શહેરમાં આવો છો, અને શહેરની સંસ્કૃતિ, ઔદ્યોગિકરણ, શહેરીકરણ એ બધા પ્રત્યેનું અદમ્ય આકર્ષણ છે. અને ત્યારે તમને એવું લાગે કે તમે ગામડિયા જેવું આ બધું જે છે, જે માની ભાષા છે, કે જે રીતની, અને આગળ જતાં એવું કહે છે કે હવે તો અમે એકબીજાને કેવી રીતે પામી શકીએ, એમ કે ફક્ત આંસુની ભાષામાં પામી શકીએ છીએ. જો હું મારી માની ગ્લોસરી બનાવી શકું, કે જો મારી અભણ માં આ 20મી સદીના ઉત્તરાર્ધનો વિશ્વકોશ ઉકેલી શકે, તો જ અમે ભાષાથી અભિવ્યક્ત થઈ શકીએ છીએ. તો શરૂઆતમાં મેં વાત કરતી વખતે કહ્યું કે માનું વર્ણન કેવી રીતે કરે છે, કે કોઈ પણ ભિખારીની બૂટ પોલિશ કરતા છોકરાની માં જેવી મારી માં છે, અને પછી એક કેવું ડિસ્ટન્સ આવી ગયું છે. અને માને મળે છે ત્યારે એમ કે જ્યારે હું 1975માં માને મળ્યો ત્યારે આંધળી માના કાગળ જેવો એનો ચહેરો ડબક ચૂંટતો હતો, અને કે ભાઈ, તમારી હાથળ તો મનખો દૂર થઈ ગયો, પણ તમારા કર્મે જ દખ લસ્યા હશે. અમે તો તમને ટાઢા ભાડીએ ત્યારે ટાઢા થઈએ, જીવતરમાં નરી લાઈ લાગી. કે જ્યારથી ગામ છોડ્યું ત્યારથી મા મને તમે, અને હું એને તું કહું છું. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેઝ છે કે કેવી રીતે એજ્યુકેશન આવતા, શહેરીકરણ, અને એની વચ્ચે મા કેવી રીતે, અને પછી કહે છે કે શું કર્યું, એ માએ મને ભણાવી. નાનપણમાં હોશિયાર હતો, એટલે કોઈક એ કહ્યું કે એક ચામડિયાનો છોકરો, એટલે ચમારનો છોકરો આટલો હોશિયાર છે. એ વાતે ગામના માસ્તરો મારી માને કહેતા, દિવાળી, તારો દનવાડે એવો દીકરો જણ્યો છે તારી કુખે, ડાક્ટર થશે ડાક્ટર, એને ભણાવવામાં પાછી પાની ના કરતી. અને મારી માએ તે દિવસથી મારી પાછળ પૈસા ખર્ચવામાં પાછું વળીને જોયું નથી. અને એ જ્યારે શહેરમાં આવે છે ને એમ કે હું ભૂલી ગયો, એમ કે અને હવે અમે એકબીજાને ભાષાથી કેવી રીતે પામી શકીએ. જો એની ડિક્શનરી ને મારી ડિક્શનરી બને તો કદાચ એ શક્ય બને. અને પછી કેટલી વસ્તુ, એમ કે 1966થી 75ના દશકામાં 25 વર્ષ થયા, અને મારી જુવાની એટલામાં પૂરી થઈ ગઈ, એમ કે અને આ ગાળામાં તો માની જીવન રીતિ મને પછાતપણાની દ્યોતક લાગતી હતી, અને માનું કલેજું ચીરાઈ જાય એ રીતે હું અમારી કુળદેવી, દેવી દેવતા, ભગવાનની ઠેકડી કરતો. અને કોલેજમાં જીન્સ પહેરેલી ફટાફટ અંગ્રેજી ઝાડતી કોઈ છોકરીને જોઈને હું મારા ઇન્ફિરિયર કલ્ચરને, દેશી હેરિટેજને એમ મારી માની સંસ્કૃતિને બેસુમાર ગાળો બાંધતો હતો. અને હવે એ જ માના વેણ, માના ગાણા, માના ઓઠા, માની બોલી, માની વાતો, માના શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો, માના ટોળ ટીખળ
સઘળામાંથી મારી અસ્મિતા ઊભી કરવા, મારી આઈડેન્ટિટી રિફ્લેક્ટ કરવા માટે દલિત કવિતા લખું છું. તો આ એક આખું એ છે. અને કે હવે માં ભરપૂર યાદ આવે છે ને છતાંય દલિત કવિતામાં હું કોઈ માતૃવંદના લખી નથી શક્યો. કદાચ અહીંયા ત્યાં એમ કે એકાદ બે પંક્તિઓ લખી હશે, પણ જ્યારે લખવાનો પ્રયત્ન કરું ત્યારે માને ડિઝોન કરવાનો પશ્ચાતાપ મારે ઉતરી પડે એમ કે. એટલે જે સંક્રાંતિકાળના વર્ષોમાં જે માને ભૂલી જવાનું કર્યું છે, એટલે અ કાઇન્ડ ઓફ ગિલ્ટ, ફક્ત ને ફક્ત આખી વાંચતા જઈએ આખું ચિત્રણ તો ફક્ત ગિલ્ટ આમ તમને સાથે ને સાથે માએ શું કર્યું છે ને તેની સાથે સાથે એક ગિલ્ટ જે છે એ પણ તમને ઉભરતું આવેલું દેખાય છે. અને બહુ ઓછા એવા હોય કે જે માનું ચિત્રણ કરતી વખતે ફક્ત એનો મહિમા ગાન કરવાની જગ્યાએ પોતે કઈ જગ્યાએ ઊભા છે અને શું કર્યું છે એ પણ તટસ્થતાથી જોઈ શકે એવા બહુ ઓછા હોય છે. માએ બાળ લગ્ન સામાન્ય હોય છે. તો કે ભણીને આવ્યો, બાળપણમાં મા બાપે નક્કી કરેલા લગ્ન, એક બાળક થયા પછી ફોક કર્યા, સમાજમાં આબરૂ ઓછી થઈ, એટલું ઓછું હોય તો શહેરમાં જઈને એક સવર્ણ છોકરી સાથે લગ્ન કરી લે છે. ન્યાત બહાર મુકાઈ ગયા, પણ માં તે માં બધું ગળી ગઈ. મારો દીકરો સુખી થતો હોય તો ભલે, જેમ ફાવે એમ કરે, ભણેલો છે કંઈ ખોટું તો નહીં જ કરે. પણ એ જાજુ ટકતું નથી અને પછી એ પત્ની પણ કોઈક એના પ્રિયતમ સાથે એને મૂકીને જતી રહે છે. અને પછી એમ કે ત્રીજી વખત જાણે કે એક દીકરો પ્રથમ લગ્નનો, બીજી વખતનો એક છોકરો જે છે તે, તો આ બધું ઠામ ઠેકાણે પાડવા માટે માને લાગે છે કે કોઈક પાત્ર જોઈએ અને પછી ઘર સાચવે એવી કોઈ ગરીબ વિધવા ત્યક્તા સાથે લગ્ન અને થાય છે. અને વળી પછી ત્રીજા નંબરની પત્ની એ કંઈક છોડીને જતી રહે છે. એટલે કે જેમ જાણે કે નળની પૂઠે કાળ પડ્યો હોય એમ માનું કાળજું મેં આ વખતે વધેરી કાઢ્યું ચોથી વખત. તો ને ચમારથી વનપ ગણાતી વણકર નાતની એક છોકરી સાથે ફરીથી લગ્ન કરી લીધું. અને આવા લગ્નના પ્રતિઘાતો આંતરજ્ઞાતીય લગ્નો કરતાં પણ વધારે. એટલે આખા એમાં જોતાં જોતાં જે દેખાય તે ફક્ત ને ફક્ત રીત રિવાજો પણ તમે જોઈ શકો. દરેક પેલામાં જોતા જાઓ તમે એક પછી એક. તો જે પેલા ઓઠા કેવા એટલે વાર્તા કેવી, વાર્તા માંડવી, ઓઠું માંડવું એટલે વાર્તા માંડવી. એટલે વાત કહે ને કે માં કે એક ઓઠું માંડને, મને મોટા કરતાં શું તકલીફ પડી. તો જ્યારે તમે જુદા જુદા ચરિત્ર લેખો જોતા જાઓ, વાંચતા જાઓ, ત્યારે તમને એક પછી એક જુદા જુદા આવી વાર્તાઓ પણ જાણવા મળે. અને એ જાણે આપણે હંમેશા સાંભળી નહીં હોય. કેટલા બધા દલિત લેખકો અને કવિઓની માતાઓ છે તે અભણ છે, ભણેલી નથી, પણ પોતાનો દીકરો ભણે એને માટે એણે એટલા બધા સંઘર્ષો કર્યા હોય. ચંદુભાઈની માતાની વાર્તા છેલ્લા ડઈ માના દીકરામાં જ્યારે કરે છે કે માના શરીર પરથી એક પછી એક ઘરેણું ઉતરતું ગયું ને અમને ભણતર ચડતું ગયું. આમ કેવું એ વસ્તુ એ આપણને બીજી જગ્યાએ ના જોવા મળે. જે ભણતર સરળતાથી સહજતાથી પ્રાપ્ય છે તે. એની સાથે જ કેટલાક લેખકો છે તે દક્ષિણ ગુજરાતના છે, ઉત્તર ગુજરાતના છે, મધ્ય ગુજરાતના છે. તો એ જે ભાષાનું પોત બદલાતું રહે, ભાષા શૈલી બદલાતી રહે છે, શબ્દ પ્રયોગો, રૂઢિપ્રયોગો બદલાતા રહે, એ જોવાની પણ બહુ મજા આવે. અને ફક્ત એજ્યુકેશન એક જ વસ્તુ નહીં, પણ મિલ એ દલિતોના જીવનમાં અમદાવાદ મિલનું અને મજૂર મહાજન સંઘનું કેટલું મોટું પ્રદાન છે કે મહત્ત્વ છે એ પણ તમે આ વાંચતા જાઓ તો. જેવી મિલ બંધ પડે એટલે પૈસા આવતા બંધ થઈ જાય. ગામમાં દાડિયું વાળતા હોય એટલે કે રોજબરોજની મજૂરી કરીને કમાતા હોય, થોડા સરખા થાય એટલે તમે અમદાવાદમાં આવો. મિલમાં પણ પાછા એવા કાયદા હોય, એક સાથે 180 દિવસ કે એટલા અમુક 280 દિવસ એટલા ભરો પછી જ તમારું અમુક વળતર મળતું થાય. અને એવું એમાં કોઈકની બદલીમાં કામ કરતા હો, કોઈક વખત મિલો બંધ પડે. અને એ મિલો બંધ પડે એ સંજોગોમાં 2 ટંક ખાવાના સાંસા પડતા હોય.
અને એમાંથી ઊભા થવાનું હોય તો આ બધી કઠણાઈઓ વચ્ચે કેવી રીતે આ લોકો આટલે સુધીનું ભણતર મેળવ્યું. ભણતર મેળવવું એક વસ્તુ અને કવિ અને લેખક તરીકે પ્રસ્થાપિત થવું અને એ રીતનું લખાણ કેળવવું એ એક બીજી વસ્તુ. તો આ બધું થતાં થતાં અહીંયા કેવી રીતે આમ આખું આવે છે. દરેકમાં જેમ નીરવભાઈની વાર્તા પૂરી આખી આલેખન પૂરું થાય ત્યારે એમ કહે છે કે પાણી માંગવા માટે પણ પત્નીનો મૂળ જોઈ અને વિનંતીપૂર્વક બીતા બીતા કહેવું પડે. વારે વારે સોરી કે થેન્ક્સ જેવા શબ્દોથી એના મહત્ત્વનું રેકગ્નિશન આપવું પડે. એક મા જ હતી કે જેનો પ્રેમ ટેકન ફોર ગ્રાન્ટેડ હતો. માએ કદી વહાલનો બદલો માંગ્યો નથી અને મેં નફ્ફટે કદી વાળ્યો નથી. હજી માને દેશી વણાટનો એકાદ સાલ્લોએ ખરીદી આપ્યો નથી. ઝાંઝરકા, રેવાજી કે રામદેવજીની જાત્રાએ હજી લઈ જવાયા નથી. મોતિયો ઉતાર્યા પછી એમના ચશ્માનો કાચ એમને જચતો નથી. હજી એ બદલાવો બાકી છે. ગામડે જતાં માએ કહેલું, બેટા જગતમાં જાઓ પણ દીવામાંના ઓરતા આવશે. તો આ નીરવ પટેલ, જોસેફ મેઘવાન એક બે જુદા જ એમાંથી, અને એની સાથે જ એક બીજી જે આલેખન કર્યું છે તે જસુમતી પરમાર એટલે નીરવ પટેલના વાઈફનું છે. તો જસુમતીબેન એટલે છેલ્લા લગ્ન નીરવ પટેલે જેમની સાથે કર્યા તે, તો કે માડીના ખોળા બેનીએ વિસારી મેલ્યા એવું કહે છે જસુમતીબેન. તો અહીંયા પણ મહિમાગાન તો છે જ છે, પણ એની સાથે મા સાથે પોતે શું કર્યું અને કેવી રીતે એ બદલો વાળ્યો એ રીતનું એક ગિલ્ટ પણ તમને જોવા મળે. તો આમ તો સ્ત્રી હોવું અને દલિત સ્ત્રી હોવું એ બે જુઓ તો જે ઇઝથી મળતું હોય બધી વસ્તુઓ સ્ત્રીને આમે સેકન્ડરી પહેલાં ઉપર જ મળતી હોય. હજી એ કદાચ સમય સંજોગો બદલાયા છતાંય હજી અમુક જે રહી ગયું છે માનસમાં તે રહી જ ગયું છે. ને જે સગવડોને એ બધી વસ્તુઓ અમુક સુધારા આવ્યા હશે પણ પૂરેપૂરો સમાજ બદલાઈ ગયો છે એવું હું નથી માનતી કે એવું જોવામાં મને નથી આવ્યું કે સંપૂર્ણપણે એ જ રીતનું ચાલ્યું હોય. તો જસુમતીબેન જે છે તે એમના મા જે છે તો જેમ તેમ કરીને ભણાવે છે. મા મજૂરી કરીને, ગામડાઓમાં છોકરીઓને ખાસ કોઈ ભણાવે નહીં ને તેમાંય અમે તો નીચી વરણના, છતાં અભણ ગરીબ માએ કાળી મજૂરી કરીને મને ભણાવી. એસએસસી થઈ એટલે માને મને એમ કે હું મહેતી બનું, એની જેમ આખી જિંદગી વૈતરામાંથી બચી જાઉં. પણ મારા ઓછા ટકાને કારણે એડમિશન લેવું સહેલું નહોતું એટલે મા બધાને કાલાવાલા દોડધામ કરીને પીટીસીમાં ભરતી કરાવી. પાસ થઈને લાગવગ કરીને કશેથી નોકરીએ લગાડે છે. 100 રૂપિયાના પગારમાં ખાનગી નોકરીએ ચઢાવે છે અને 5 વર્ષે એમ કે પગાર 500 રૂપિયા થયો અને હવે માને એમ કે સુખના દાડા આવ્યા. પણ ભોળી માને ક્યાં ખબર હતી કે તેની દીકરી શહેરમાં આવીને કોઈક જુદા જ રંગે રંગાઈ હતી. અને એક દિવસ જ્યારે મા તાવથી તરફડતી હતી ને હું એના ગોદડા ઓડાડીને હંમેશ માટે નાસી છૂટી. પ્રેમના ઉભરામાં મા ભૂલાતી હતી ત્યાં બાળ લગ્નનો પતિ તો સી વિસાતમાં. અને એટલે અને પછી ન્યાત બહાર મુકાય છે આવી રીતે લગ્ન કરે છે એટલે. અને ફરી પાછી માને એમ કે ચાલો ખુશ તો છે પણ એકાદ વખત વાતચીતમાં માને સમજાઈ જાય છે કે દીકરી જે જગ્યાએ છે તે કે ખુશ નથી એમ કે એટલે માએ સમજાવેલી તો ખૂબ કે બેટા જવાની તો કાલ જતી રહેશે, સારાને તો સૌ કોઈ ન ભાવે પણ એલિયા ઘેલિયાને ન ભાવે એ ખરા. આવી બધી વાતોએ ઘણી સમજાવી, બધું ઘણું થયું. પણ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા જેમ નીરવ પટેલ કહે છે કે 1 up 1. અને દલિતોમાં પણ કાસ્ટ સિસ્ટમ બહુ રિજિડ. અને એ બધું મને આ વાંચતી ગઈ તેમ કે ત્યારે ખબર પડી કે અરે આટલી બધી રિજિડ કાસ્ટ સિસ્ટમ ત્યાં પણ છે કે ત્યાં રોટી બેટીના વ્યવહાર ન હોય અને કોઈ ન્યાતભાર મૂકે અને આવી રીતે ચાલતું હોય. તો આંતરજ્ઞાતીય લગ્નને લીધે એને હળદૂત તો થઈ પણ પિયરિયા પણ બોલાવતા નહોતા. એટલે માને તો બિચારીને દીકરીએ ગઈ અને પિયરવાટ પણ ગઈ એમ કે. તો આ જસુમતીબેનનું છે.
એક જ આખા એમાં અગત્યની વસ્તુ એ કે 21 લેખોમાં ફક્ત એક જ સ્ત્રી લેખિકાનો સ્ત્રી લેખકનો એ છે, જેને માટે આ મને ખરેખર આમ ઇન્ટરેસ્ટિંગ જે લાગ્યું અને ઇમ્પોર્ટન્ટ જે લાગ્યું તો એ કે ભણવું, જેમ મેં અગાઉ કહ્યું તેમ ભણતર મળવું અને લખતા શીખવું અને લખાવવું એ બહુ મોટી વસ્તુ છે, અને જે અહીંયા સુધી આવે અને આ રીતે વ્યક્ત થઈ જાય, અને બહુ ઓછા લોકો હોય કે આટલી નિખાલસતાથી બધી વાતો કરી શકતા હોય. આ સિવાય પણ 21 તો મને લાગે કે હું એની ચર્ચા તો સમયને ધ્યાનમાં રાખીને ન કરી શકું, પણ એની સાથે જ સાહિલ પરમારની પણ જે છે એ મને એટલી જ ઇન્ટરેસ્ટિંગ લાગી છે કે મારી માં જે ટાઇટલમાં જ કહે છે કે માં એક સ્ત્રી છે, દેવહુમાની દીકરી છે. દેવહુમા એટલે ફિનિક્સ પંખી, જે પોતાની રાખમાંથી બેઠું થતું હોય તે. તો માં એક સ્ત્રી છે, દેવહુમાની દીકરી છે, અને કહે છે કે આટલી દુબળી પાતળી ને વૃદ્ધ નહીં હતી એ મને યાદ છે. અને કેવી રીતે આલેખે છે, મારા બાપા કહેતા તારી માં ગોરી રૂપાળી હતી, આમ જાણે હંગાત બહાર જવા નોકળતા તાણ તારી માં વાણિયણ જેવી લાગતી. અમને જોઈને અમે ઢેઢ છીએ એવું કોઈને વિચારેય ના આવે. તો કેવું એક બાજુ નીરવ પટેલ આલેખન કરે, એક બાજુ આ આલેખન છે, અને પછી એક જગ્યાએ બાપાની બહુ એનાથી એ કહે કે બાપાના રંગીન મિજાજ અને બેફિકરાઈ અને રખડપટ્ટીની વાતો કરતાં કરતાં એમ કે માનું જાતીય શોષણ પણ થયું જ હશે એમ કે અને વ્યંજનાત્મક રીતે કહું તો જાતીય શોષણનો સવાલ છે ત્યાં સુધી મારી માનો અને મારી પત્નીનો ચહેરો ઘણીએ વાર એકમેકમાં ભળી જાય છે, અને અભિધાત્મક રીતે કહું તો બંને જાતીય શોષણના સરખા શિકાર થયેલા છે. તો આ જે આખું આલેખન છે કે આટલું નિખાલસતાથી ઓપનલી વાતો કરી શકવાની જે ક્ષમતા છે, જે મેં ઓછી જોઈ. હું માતૃવંદનાના લેખો પણ વાંચી ગઈ, અને એની સાથે જોતાં જોતાં મને જે ગમ્યું તે આ બધું ગમ્યું, ઘણું બધું ગમ્યું છે. ઘણી બધી વાતો પણ થઈ શકે એવું છે, પણ સમયના અભાવે મને એવું લાગે છે કે અહીંયા અટકીએ. એકાદ હજુ હા, બીજી એક અગત્યની 21 એની અંદર જે આલેખન થયું છે 21 ચરિત્ર લેખોમાં આ વિશેના જે લખાયા, એમાં 2 લેખો જે છે સંપાદકીય ઝોક એવો હતો કે દલિત લેખકો જ લેવા જોઈએ, એટલે જેને અસ્પૃશ્ય ગણાતા હોય એવા 2 લેખકો એવા છે, જીવન ઠાકોર અને પ્રવીણ ગઢવી, જે ઓબીસી એમાંથી આવતા હોય, પણ છતાં એમનો જોગ કે એમની સંવેદના જે છે તે દલિત રાઇટિંગને એના તરફ રહી છે. તો એમાંનો એક જે છે તે જીવન ઠાકોરનો, મારા જેવી છે તમારે માં, અને સરસ જેમ કહેતી જાઉં કે મને એના કસ્ટમ્સ, રિચ્યુઅલ્સ, રીત રિવાજો સૌથી વધારે આકર્ષતા રહ્યા વાંચતી ગઈ તેમ મને દસ્તાવેજીકરણ છે. તો શરૂ કરે છે જીવન ઠાકોર, ત્યારે કહે છે કે બેટા તને વાગ્યું તો નથી ને? પૃથ્વીની ઉત્પત્તિથી લઈને આજે પણ દુનિયાની દરેક માતાનો આ જ પ્રશ્ન છે, અને દુનિયાની કોઈ માતા એવી ન હશે કે જેણે આ પ્રશ્ન પોતાના પુત્રને પૂછ્યો ના હોય. અને પછી ભવાઈથી શરૂ કરે છે કે ગામમાં ભવાઈ આવેલી હતી. મોટાઓ કરતાં અમે વધારે ખુશ હતા. પુરુષ સ્ત્રીના કપડાં પહેરે, ફરે, બોલે, ગાય, નાચે, અને એનું એટલું બધું આકર્ષણ. અને તેમાં એમ કે વિગતો યાદ નથી, પણ એક પ્રસંગ ટાંકે છે કે વિધવા માનો એકનો એક પુત્ર, માં નગર શેઠને ત્યાં વાસણ કરતી, પાણી ભરતી, દળણા દળતી, ટાપાટૈયા કરતી. 12 મહિને 1-2 કળશી દાણાને રોજ વધ્યું ઘટ્યું ખાવાનું મળતું. ઉતરેલા કપડાં વારે તહેવારે મળતા.
નગર શેઠના ઉતરેલા કપડાં પહેરીને પુત્ર ફૂલ ફટાક થઈ આખા ગામમાં ભટકતો, તો આ રખડેલ આવારા પુત્ર એક વેશ્યાના સંપર્કમાં આવ્યો. એણે વેશ્યાનો હાથ માંગ્યો. વેશ્યાએ પણ બદલામાં એની માનું કાળજું માંગ્યું. અને લંપટ વાસનાંદ પુત્ર કરપીણ વિચારો કરતો ઘેર આવ્યો. રાત્રે 9-10 વાગ્યે થાકીને લોથપોથ થઈ ગયેલી વૃદ્ધ માં હાંફતી હાંફતી ઘેર આવે છે ને ઘરમાં પગ મૂકે છે, તો એનો લંપટ પુત્ર ખુંજર ગુલાવી દેતા વાર નથી કરતો. મરેલી ને ખૂણામાં લઈ જાય છે, ઢસડીને એને કાળજું બહાર કાઢે છે. એ કાળજું હાથમાં લઈને જાય છે વેશ્યાના ઘર તરફ. કાળજાને બદલે મળનારી વેશ્યાની મધુર પળોને વાગોળતા જતાં વાસનાંદ પુત્રને ઠોકર વાગે છે. પુત્ર ઉથલીને ઊભો થાય છે, અંગ ખંખેરતો કાળજા પાસે જાય છે અને એને લડીને લેવા જાય છે. ત્યારે એની માનું પેલું કાળજું એને પૂછે છે, બેટા તને વાગ્યું તો નથી ને? તો આ દિવસથી ભવાયાની ભૂંગળે મારા મનોજગતમાં માનું રાતું ચટક ચૂમતું જે કાળજું મૂક્યું છે તે હાલ પણ એમને એમ છે. તો અહીંયાથી જીવણ ઠાકોરની વાત શરૂ થાય છે. અને ઘણી વસ્તુઓ છે કે મા પરણીને સાસરે આવી, કેવી રીતે સંસાર ચલાવ્યો. અને બહુ સાચી રીતે શરૂઆતમાં પ્રસ્તાવનામાં લખે છે મંજુબેન કે બાળક સંસારમાં મોટો થઈને કેટલો આત્મવિશ્વાસપૂર્વક જીવનમાં આગળ વધશે એનો બધો આધાર એના મા બાપ સાથેના સંબંધો પર રહેલો હોય છે. એટલે જ્યારે માનું આલેખન થાય છે ત્યારે ફક્ત માનું નથી, માના પિતા સાથેના સંબંધો કેવા છે એનું પણ આલેખન થાય છે. તો કે શું હતું પરણીને મારી મા આવી ત્યારે. અને કેટલી બધી જગ્યાએ એવું હોય કે મા કેવી છે, મા અને બાપ બંનેનું આલેખન ઘણી બધી જગ્યાએ એવું થયેલું હોય કે મા હોય એટલે બિલકુલ સ્ત્રૈણ જ હોય એવું નથી, અને બાપ હોય એટલે બધી જવાબદારી ઊંચકી લેતો ખભા ઉપર એવો જ હોય એવું નથી. ઘણી વખત મા એવી હોય છે કે જે પ્રોએક્ટિવ તમે કહી શકો એવા પ્રકારની કે આગળ આવીને ઊભી રહેતી હોય, બધી કઠણાઈઓનો સામનો કરતી હોય. બાપ જ્યારે બેસી પડતો હોય ત્યારે ઊભી થઈને ઝઝૂમતી રહેતી હોય એવી કેટલી માઓના આલેખન કર્યા છે. કે અમારે તો આબરૂ શું હતી, મારા દાદા પાસે શું આબરૂ હતી, તો કે એમણે સંસારનું ગાડું હક્યું ત્યારે મારા દાદા પાસે માત્ર આબરૂ હતું, કારણ કે 40 રૂપિયાને લટકામાં 4 બાટલી દારૂના બદલામાં એમણે 40 વીઘા જમીન ડૂબાડી દીધી હતી. તો આમાંથી ઊભા થાય અને પછી આ ઈંટોના ભઠ્ઠામાં કામે જતી હોય, બાજરીના ટિક્કડ રોટલા વચ્ચે ડુંગળીનો દડો અને વાટેલું મરચું લઈને કપડામાં બાંધીને જતી હોય. ભઠ્ઠાનું કામ બંધ પડે ત્યારે ઘાસ કાપીને લાકડા વીણીને માથે ભારો લઈને ચાલતી હોય. તો જીવણ ઠાકોર ની મા જે છે તે આ પ્રકારની હોય, આ પ્રકારની બધી આલેખન કરે છે. અને મોટાભાગના દલિત લેખકોના વર્ણનમાં એની મા આવી જ રીતની છે કે જે મજૂરી કરતી, દાળિયા લાવે એટલે રોજબરોજની મજૂરીમાંથી કેવી રીતે બહાર આવતી હોય તે રીતની છે. તો એક આમાં જીવણ ઠાકોરમાં આવે છે કે નાના કાકા હોય તે દારૂ ગાળતા હોય ભઠ્ઠા. હવે આ જે છે દારૂ ગાળવો, ભઠ્ઠામાં પોલીસની રેડ પડે અને પોલીસ આવે, તો આ આલેખન આપણને બીજે ના જોવા મળે. આ જે ચિત્રણ છે તે ફક્ત અહીંયા જોવા મળે છે. અને એ સમયે મા જે છે તે કાકાને 5 માટલા સાથે દારૂ ઘરમાંથી પકડાય અને પોલીસની રેડ પડે છે અને પોલીસ કાગળિયા તૈયાર કરતા હોય ત્યારે મા પેલી આવે છે કે માલ પકડાઈ ગયો, એટલે પેલો 4નો ભારો જે છે તે જોરમાં પેલા માટલા પર નાખીને દારૂના માટલા ફોડી નાખે છે. એટલે આ રીતે બચાવી લેતી હોય, ઘર સાચવી લેતી હોય એવી એ મા છે. તો એમની માનું નામ છે સક્રી મા. એણે એમ કહેલું કે આ મા જેણે મને મિત્રતા રોપતા અને લોપતા શીખવ્યું છે, અને મારા બાપાના અવસાન પછી હાથ જોડીને કરગરીને કામે નહીં જવા મેં મારી માને સમજાવેલી, તો એ કે ના, એ માને એ મા ક્યાંથી, અને એ આજે કામે જાય છે. એમ કે એક બહુ ઇન્ટરેસ્ટિંગ મને આ પોલિટિકલ સ્ટેટમેન્ટ પણ કહી શકાય એવું જે છે તે કે આ દેશના જે કરોડો નાગરિકો ગરીબીની રેખા નીચે જીવે છે એને જીવાડનાર આ મજૂર મહાજનો કે લોકશાહીની લંગોટી પહેરી હાથમાં માઇક ઝાલી ફરતા નેતાઓ નથી,
પરંતુ મારી મા જેવી જનેતાઓ છે, સમજ્યા? કંકાલો અને કંકાલોને જીવાડનાર નેતા નહીં, જનેતા છે. તો જેને ખબર હોય કે મિલની અને મજૂર મહાજનનો રોલ શું છે દલિતોની જિંદગીમાં, એને ખ્યાલ આવે કે મા કેવી રીતે મિલ બંધ પડી જતી હોય ત્યારે જીવાડતી હોય છે. તો આ એક છે, મને લાગે બાકીના જે છે તે ગમતું પુસ્તક ગમ્યું હોય બધાને તો વાંચી શકે છે. મને લાગે ત્યાં સુધી કે ગમતું પુસ્તક ઉપર વાર્તાલાપ કરવાનો મુખ્ય હેતુ એ જ હોય કે ગમતું વેચીએ અને એ વેચી અને એ સાંભળીને કોઈકને ઈચ્છા થાય કે આ વાંચવું જોઈએ. સાંભળીએ તો મજા આવતી જ હોય. અને બીજી વસ્તુ એવી હોય કે સરખે સરખા હોય, સાથે સાથે વાંચેલું હોય તો ઘણી વખત એ ચર્ચાનો પણ આનંદ હોય. એટલે કોઈક પ્રશ્નો હોય, કશું હોય તો એ લઈએ અને અહીંયા અટકીએ. ખૂબ આભાર પંક્તિ. ખૂબ સરસ આલેખન અને પુસ્તક પણ એટલું જ સરસ, અને એની તૈયારી પણ બધા લેખકોના નામની ટાંચણ સાથે છે. આ પુસ્તક અપ્રાપ્ય છે, એટલે જો ખાસ તો આવતીકાલે જે સહવાચન છે એમાં કે પછી ક્યારેય તમને જોઈતું હોય તો આપણે પુસ્તકાલય થકી એ ઝેરોક્સ કરાવીને રીપ્રિન્ટ કર્યું, પણ તાત્કાલિક કોઈ વાંચવું હોય તો આપણે એની કોપી કરાવીને આપી શકીશું. આવતીકાલે સહવાચનની પ્રવૃત્તિ છે, 8:30 વાગે વાજપેયી ગાર્ડનમાં અવશ્ય પધારજો. આવતા શનિવારે જે પુસ્તક બારડોલીના જ અંગ્રેજીના જ પ્રાધ્યાપક લઈને આવી રહ્યા છે, ડૉક્ટર ભાવિન પુરોહિત. એ એમનું પુસ્તક છે ધ સ્પોક સૌરાષ્ટ્ર, એટલે લેખક ફ્રેડરિક નીત્સેનું છે. આપને સૌને ખૂબ ગમશે. એટલે બરાબર 6:05 આજકાલ આપ 6:05 આવો છો એને બદલે 6:05 આવો. અને અત્યારે જ અમે માધવીબેન સાથે જોયું કે લગભગ 350 લોકો આ કાર્યક્રમ લાઈવ જોઈ રહ્યા છે. મારે એમને કહેવું છે કે જો આપ નવસારીમાં હો તો અહીંયા આવો, જેથી અમને ચર્ચા કરવાની મજા આવે. વેકેશન વાચનોત્સવ કાર્યક્રમ 23 તારીખથી શરૂ થવા જઈ રહ્યો છે. આપને એના એના વિસ્તૃત કાર્યક્રમોની જાણ ન હોય તો ચોક્કસ જણાવજો, જેથી અમે ફરી પાછા આપને મોકલી શકીએ. એમાં પણ આપ આવી શકો છો, આપના આજુબાજુના કે આપના બાળકોને લાવી શકો છો. ઉદ્ઘાટનના કાર્યક્રમમાં શ્રી વિજય સેવક સાથે ગુફ્તગુ કરવા ચોક્કસ આવજો. સોમવારે રાત્રે 8 કલાકે આપ 8:05 આવજો. લગભગ 20 જેટલા સ્થાનિક અને સુરતના કવિઓનું આપણે પૃથ્વી દિવસ છે 22 એપ્રિલે, પણ આપણે એની પૂર્વ સંધ્યાએ એક કવિ સંમેલન રાખ્યું છે. અને એમાં પણ લગભગ 4 જણા સુરતથી આવશે. એમાં તમને યાદ હોય તો ગયા વખતે જે જિજ્ઞાસાબેન ઓઝા હતા એ પણ છે જ. અને આપણે પૃથ્વી દિવસ જુદી રીતે ઉજવીશું, અને એને પ્રકૃતિને લક્ષી કાવ્ય સંમેલન માણવા આપ ચોક્કસ આવજો. તો હવે આટલું બધું હું બોલી ગઈ, કારણ કે મારો કોર્સ બાકી નહીં રહી જવો જોઈએ. હવે તમે આ સિલેબસના પ્રશ્નો પૂછો, કારણ કે તમે જતા રહો તો આ બધી માહિતીથી ચૂકી જાઓ. અને પેલા 275ને ખાસ કહેવાનું કે આટલું બધું આવે છે ને વેકેશન પણ આવે છે, તો સહપરિવાર લાઇબ્રેરીમાં જરૂર આવો. તો પંક્તિની વાત આપણને બધાને અભિભૂત કરી જાય એવી છે. અને ખાસ તો મને એ વાત ગમી કે વિવેચનાત્મક પણ એણે વાત કરી કે ફક્ત વાર્તા નહીં, પણ એ જે છે તે સાંપ્રત સમયના દસ્તાવેજીકરણ જેવું છે. આ ત્યારના રીત રિવાજ, ત્યારના લોકોની મેન્ટાલિટી, તે પરિવેશમાં જે કંઈક ચાલતું હતું કે આટલે બીજી ત્રીજી ચોથી વાર પરણેલું હોય અને પેલું બાળક જે એકલતા અનુભવે, કેટલી બધી વાતો એની અંદર વણી લેવાય, જેનો એણે પણ નોંધ લઈને ઉલ્લેખ કર્યો. એટલે પુસ્તક પચાવ્યા વિના આવું શક્ય નથી. ખૂબ સુંદર અને ખૂબ રસાળ અને એક સ્મૂધ એક ધારો જે પરિચય આપ્યો એ કાબિલે દાદ છે. ચોક્કસ અમને ખૂબ ગમ્યું. આભાર. હવે આપ પ્રશ્નો પૂછી શકો છો.
હાજી. ને આજે પણ મેળવી શકાય એટલે એ પણ લાઇબ્રેરી ને એક અભિનંદન કારણ કે વેરી બિઝી પર્સન અને એની જે ગતિવિધિ છે એની જે કામ છે એને થોડું પરિચિત છે. પણ પંક્તિ એક વસ્તુ એ છે કે આ જે પુસ્તક છે એનું જ્યાં દર્શન પુસ્તક કઈ રીતે વાંચવું એટલે પ્રિન્ટેડ કોપી છે કે કઈ તમે માહિતી બતાવો. આ ઝેરોક્સ છે, અપ્રાપ્ય છે, 1994માં પ્રકાશિત થયું હતું. ઓરિજિનલ પુસ્તક મારી પાસે નથી. આ તો મેં સંપાદક પાસેથી મેળવ્યું. એમનો જ ડઈમાનો દીકરો કરીને મારું વાંચવામાં આવ્યું અને મને સહજ એમ થયું કે બહુ સરસ છે, તો મારે વાંચવું છે, મારે વાંચવું જોઈએ. કારણ કે માતૃવંદનાથી આપણે પરિચિત હોઈએ દીપકભાઈના પુસ્તકથી, દીપક મહેતાના પુસ્તકથી. અને ત્યારે થયું કે આ એક જુદો, મને જે આકર્ષણ હતું તે એક જુદા પરિવેશનું કે જુદી ભાષાનું જે પોત બદલાઈ છે આખું, એમાં મને રસ પડી ગયો. ને એક વાંચી એટલે મને તો બીજે વાંચે શું જુદું લખ્યું છે અને મેળવ્યું અને એ રીતે વાંચ્યું. અને 1994નું પ્રકાશન છે ને 1250 જ પ્રત આવી હતી. ઘણા પુસ્તકાલયોમાં પણ આપી હતી. હવે અત્યારે અપ્રાપ્ય છે એટલે મેં પીડીએફની પ્રિન્ટ આઉટ લઈને વાંચી છે. ચંદુભાઈ આમ મારા ગુરુ જેવા કહી શકાય. કારણ કે દલિત પેન્થર કે બધા ઉપર જેમ સંશોધન ચાલુ કર્યું એટલે હું ઘણી વખત એમ કહેતી હોઉં કે પ્રોજેક્ટ મારા નથી, ચંદુભાઈના છે. એટલો સરસ, એટલે વ્યક્તિ તરીકે અને તમે એમને વાંચતા હો તો તમને ખ્યાલ આવે કે એટલું ઝીણવટપૂર્વકનું કામ કરેલું. અને એમને આ વિચાર આવ્યો એ જ મને એમ થાય કે એક દલિત વ્યક્તિ પોતાની માને કેવી રીતે જુએ છે. અને બીજું કે જ્યાં શિક્ષણ જ મોડું આવ્યું હોય. અને બહુ નીરવ પટેલ 1975માં જ્યારે આક્રોશ કરીને આખું સામયિક શરૂ કરે છે અને એને એવું કહેવાય છે કે દલિત કવિતાનું કે દલિત અસ્મિતાનું પ્રથમ સોપાન તરીકે ઓળખાવે છે. એટલે તમે જુઓ કે ક્યારે શરૂ થાય છે દલિત સાહિત્ય, એટલું મોડું ચાલુ થાય છે. અને એમાં તમારે પાછું બધા પાસેથી લખાવવાનું, મેળવવાનું અને એટલી રસાળ ભાષા શૈલીને બધું તમે જુઓ તો તમને કેટલું બધું, મારે કેટલા બધા શબ્દો પૂછવા પડે કે ઓળગાણા એટલે શું, ઓઠા એટલે શું. તો આ બધું જાણવું પણ એ મજા આવે. મને ભાષા જાણવાની મજા આવતી હોય છે. એટલે થેન્ક યુ. પસંદગી તમે કરી તમારી પાસે બીજા પુસ્તક વાંચવાનું મોટું સામ્રાજ્ય છે. તેમાં આ પસંદગીના કારણે મળ્યા છે તેના માટે ખાસ આપણે વિષય તો બધો ગલન છે કે જેમાં જે બધા વગડાના વા અને જગતની જો સખી એ એમાંથી તમે એ બધી જે પરંપરાગતમાંથી બહાર નીકળે અને બીજા સમાજની વાતો કરી એ પસંદગી માટે ધન્યવાદ. થેન્ક યુ સર. ના, આ નયા માર્ગ ઇન્દુકુમાર જાની, આમ કહેવાય કોંગ્રેસનું મુખપત્ર જેવું શરૂઆતના તબક્કે. અને પછી ઇન્દુભાઈએ જે આખું પ્રગતિશીલ એને જોક આપ્યો અને નયા માર્ગમાં પ્રકાશિત થઈ. અને 7 વર્ષના સમયગાળામાં ફક્ત 21 સંપાદક લખે છે આમ પરિચય આપતી વખતે કે 7 વર્ષના સમયગાળામાં 21 લેખો પ્રગટ થયા. એટલે તમે સમજી શકો છો કે મા વિશે લખવું કેટલું અઘરું છે અને લખાવવું એનાથી અઘરું છે કોઈકની પાસે, અને પાછું લેવું અને એને પ્રકાશિત કરવું. અને પહેલાં 2 તો જે મેં વાતો કરી જોસેફભાઈ, જોસેફ મેકવાન અને નીરવ પટેલની, એ તો પછી જોકે આમાંના મોટાભાગના પછીથી
માતૃવંદનામાં દીપકભાઈએ આવરી લીધા છે. છેલ્લા 5મો જે એમનો ખંડ બહાર પડ્યો એમાં, અને નવજીવન પાસે એ છે માતૃવંદનાના 5 ભાગો ફરી પ્રકાશિત કર્યા તો નવજીવને કર્યા છે. એટલે ત્યાંથી મળી રહે, મોટા ભાગના આમાંથી મળી રહે એવા છે, અમુક રહી જાય છે. થેન્ક યુ. અઘરા વિષયને ખૂબ સરળતાથી ન્યાય આપ્યો એમ કહી શકાય. ખૂબ સમયથી એમની સોશિયલ મીડિયાને ફોલો કરવી હતી અને એસ્પેશિયલી જ્યારે નવજીવનમાં તમારું દલિતબેન એક્ઝિબિશન બધું થયું, પછી સ્વાતિબેનને અમારી વાત થઈ ગઈ કે પંક્તિબેન હજુ સુધી આવ્યા નથી, ચોક્કસ આમંત્રિત કરીએ. તો વિષય તો ખૂબ સરસ. આ રેફરન્સમાં અત્યારે જ મારી પાસે એક વિડીયો આવ્યો છે. દલિત કવિએ ખૂબ સરસ કવિતા લખી છે, બીજી ભાષામાં છે, પણ એનો ભાવાનો વાત કરીએ તો ઇન્સ્પેક્શન શાળાનું થયું, વિદ્યાર્થીનું થયું, શિક્ષકનું થયું કે મારી માનું થયું. તો એના પર આખી કવિતા લખાયેલી છે. અને શિક્ષક કહે છે કે આવતીકાલે ઇન્સ્પેક્શન છે અને તમારી બધાની નોટ્સ વ્યવસ્થિત હોવી જોઈએ. એટલે સૌથી પહેલાં મારો હાથ ઊંચો ગયો કે મારી તો બહુ જ સરસ છે. પછી શિક્ષકે કહ્યું કે આવતીકાલે બધાએ સરસ તૈયાર થઈને આવવાનું છે, યુનિફોર્મ વ્યવસ્થિત હોવો જોઈએ. ત્યારે પણ મારો હાથ ઊંચો ગયો. ત્રીજી વખત આવ્યું કે તમે નોટબુક્સને જવાબ સરખા હોવા જોઈએ, સારા હોવા જોઈએ. ત્યારે પણ મારો હાથ ઊંચો ગયો. અને પછી ચોથી વખત શિક્ષક કહે છે કે કાલે બધાએ નવા યુનિફોર્મ્સ પહેરીને આવવાનું છે. અને હું વિચારમાં પડ્યો અને હું દોડતો ગયો. મારી મા ખેતરમાં કામ કરતી હતી અને કાકા વીણતી હતી. મારું પણ સ્કૂલ પત્યા પછી હું કામ એ જ કરતું, કેમ કે તો જ અમને રોટલો મળે એમ હતું. અને હું માની કમરને વળગી જાઉં છું અને કહું છું કે આવતીકાલે ઇન્સ્પેક્શન છે. અને મા એના પરસેવામાં ભીંજાયેલી નોટ્સ મારી આગળ મૂકે છે અને પૂછે છે કે આમાંથી આવશે તારો યુનિફોર્મ. અને પછી કવિ છેલ્લે ઉલ્લેખ કરે છે કે ખરું ઇન્સ્પેક્શન કોનો થયું, શાળાનું, વિદ્યાર્થીનું, શિક્ષકનું કે મારી માનું. તો એ મને કોરિલેટ કરવાનો ખૂબ સરસ. ફંડા કરીને રઘુરામ રાજનનો કોલમ આપે છે દિવ્ય ભાસ્કરમાં. તો હમણાં ગયા શીખમાં હતું કે ગૌતમ અદાણીનો એક ઉલ્લેખ હતો અને એમને કહ્યું હતું કે એક બાળકને આભાર વિધિ માટે શાળામાં નિમંત્રણ આપવામાં આવે છે કાર્યક્રમના અંતે. અને એ બધાના આભાર માને છે અને છેલ્લે જે ચીફ ગેસ્ટ હોય છે એમાં ભૂલી જાય છે. તો બીજે દિવસે ઠપકો આપવા માટે પ્રિન્સિપલ બોલાવે અને કહે છે કે જે કામ સોંપ્યું હતું તે કર્યું જ નહીં. તો કે હા કે એકદમ આગલી હરોળમાં મારા મા બાપ બેઠેલા હતા ને એમના આંખોમાં મને પ્રેરણા આપવા માટેના જે ભાવ હતા ને તે વાંચવામાં હું ચીફ ગેસ્ટના આભાર માનવાનો ભૂલી ગયો. તો માનું સ્થાન શું હોય છે. અને પછી એમને કન્ટિન્યુ કર્યું હતું કે આજે કોઈ યુનિવર્સિટીના કોન્વોકેશનમાં હું લેક્ચર આપું છું અને પહેલી હરોળમાં મારી મા બેઠી છે અને એ જ ભાવ આજે પણ હું વાંચી શકું છું. અને આ જે પ્રવાસ થયો છે એનું કારણ પણ એ છે કે હું ત્યારે એ ભાવ વાંચી શક્યો હતો. એટલે માનું સ્થાન તો કદાચ કોઈ લઈ જ નહીં શકે, કદાચ નહીં લઈ જ નહીં શકે. અને એ પછી કોઈ પણ રીતની અભિવ્યક્તિ હોય, એ તમારું વક્તવ્ય હોય કે લેખકના લેખો હોય છે, છેલ્લે આ એક અનુભૂતિનો વિષય છે અને હૃદયથી અમારે એને જાણવું પડે છે. એટલી જ આ વાત છે. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. થેન્ક યુ માધવીબેન, ખૂબ સાચી વાત કરી. એક જે એમણે શરૂઆતમાં વાક્ય કર્યું કે જેની સૌથી વધારે સંભાળ લેવી જોઈએ એને આપણે ઊંચા આસને બેસાડી છે. અને આ દલિત લેખકોના પુસ્તકમાં એ વાત થોડી આવે છે. ક્યાંક મને એવું લાગે છે કે મામની શરમ પણ અનુભવાઈ હશે થોડા ગાળામાં, પછી એ આદરભાવમાં આવી હોય કદાચ. એટલે ખૂબ સુંદર પુસ્તકની પસંદગી અને એવી જ રસાળ આપની પ્રસ્તુતિ હતી. ખૂબ આભાર અને આપ સૌને પણ આવતા રહેજો. થેન્ક યુ.